ગીર સોમનાથના સોમનાથ રેલવે સ્ટેશન નજીક તંત્રએ આજે વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. દાદાનું બુલડોઝર હવે ગીર સોમનાથમાં પણ ચાલી રહ્યું છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાને આ કામગીરી ચાલી રહી છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 5 જેટલા જેસીબી મશીનોને ધમાકેદાર એન્ટ્રી મારી હતી. શું છે આખો મામલો એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જો છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું અફનાન. સોમનાથ રેલવે સ્ટેશન નજીકના આ દબાણો લાંબા સમયથી સરકારી જમીન પર કરવામાં આવ્યા હતા. તંત્રએ 12 જેટલા આસામીઓને નોટિસ ફટકારી હતી અને આજે વહેલી સવારે દબાણ હટાવવાનું કામ શરૂ કરી દીધું હતું. અહીં રહેવા માટેના મકાનો અને અન્ય બાંધકામો દબાણ રૂપે ઊભા કરાયા હતા, જેને દૂર કરવા વેરાવળ એસડીએમ, મામલતદાર અને અન્ય તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા. 5 જેસીબી અને 10 થી વધુ ટ્રેક્ટરોની મદદથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ વિશે વધુમાં જણાવતા ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા શું કહ્યું તે જોઈએ. આપ જાણો છો કે આ સોમનાથ છે એ પ્રથમ જ્યોતિર્લિંગ છે મહાદેવનું, અને દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. તો યાત્રાળુઓની સગવડતા સચવાય એટલા માટે એક સારું રેલવે સ્ટેશન અને સારું એસટીનું બસ પોર્ટ હોવું ખૂબ જ જરૂરી છે. માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રીની એવી એક ઈચ્છા હોય છે કે ભાઈ દરેક જગ્યાએ ખૂબ સારું એક યાત્રીઓને સગવડ મળે એવું બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિકસાવવું. આપણે ત્યાં પ્રભાસ પાટણમાં રેલવે સ્ટેશનની બાજુમાં જે સરકારી જગ્યા છે ત્યાં બસ પોર્ટ બનાવવાનું એસટી વિભાગ વિચારી રહ્યું છે અને એનું પ્લાનિંગ પણ થઈ ગયું છે. એક મોડલ બસ સ્ટોપ ઊભું થાય એટલા માટે જગ્યાની ફાળવણી કરવાની છે. એમની જે રિક્વાયરમેન્ટ જગ્યા છે એનું આજે માપણીની કાર્યવાહી ચાલુ છે અને સાથોસાથ જે નડતરૂપ જે દબાણો હોય એ પણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. સાંજ સુધીમાં આ કાર્યવાહી પૂરી કરી અને જેટલી માગણી છે જે મોડલ બસ સ્ટેશન બનાવવાની એ જગ્યા છે એનો કબજો સોંપવાની કાર્યવાહી છે એ ચાલુ કરી દેવામાં આવશે. સામાન્ય રહેણાંક દબાણો હતા, જગ્યા તો સરકારી છે તો જ આપણે એને ખાલી કરાવતા હોય, અને મોટાભાગના રહેણાંક દબાણો હતા. અને છેલ્લે એકમાંથી અમે સમજાવટથી લોકોને કહેતા હતા કે ભાઈ તમે લોકો આ જગ્યા ખાલી કરી આપો, પણ એનકેન પ્રકારે એ લોકો ખાલી નહોતા કરતા. એટલે આજે થોડું એમને ડિમોલિશનની કાર્યવાહી દૂર કરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથમાં તંત્રએ દબાણ હટાવવાની આ મહત્વપૂર્ણ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જોરશોરથી ચાલી રહી છે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.